Hello. First of all, so I love you all, and second of all, I love you too, યાર. Sweetheart, પાછું સ્વાગત છે તમારું. કે ધોરણ 10 એનું ચેપ્ટર ગયું તો કે વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 2 એમાં 2 માર્કના મોસ્ટ એમપી દાખલા છે. એમાં આપણે પૂછે કરીએ છે કે એસિડ, બેઝ અને ક્ષાર. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. એમાં શું તો કે એમાં 2 માર્કના જે દાખલા છે ને એમાં આપણે ગમાવીએ. ઓકે સ્વીટહાર્ટ. વિજ્ઞાન બોર થવાનો વિષય નથી, સમજાઈ ગયું? એટલે બોર નહીં થવાનું. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. સમજવાનો અને ઈઝી બનાવવાનો વિષય છે. 100 માંથી 100 નો હોય એટલે 100 માટે જ જવાનું. ઓકે સ્વીટી. પણ એ પેલા એક વાર કહી દઉં કે આપણા શરીરના જેટલા મહત્વના અંગ કે આંખ, નાક, કાન, આ 4 અંગો ની ખુલ્લા હોય. ઓકે સ્વીટહાર્ટ. અને આપણે શા માટે ઓનલાઈન આવે તો કે 50 રૂપિયામાં મેથ્સ મળવું જોઈએ, 50 રૂપિયામાં સાયન્સ મળવું જોઈએ, 50 રૂપિયામાં સોશિયલ સાયન્સ મળવું જોઈએ અને 50 રૂપિયામાં ઇંગ્લિશ મળવું જોઈએ. આ ઈરાદા હાથે કે 200 રૂપિયામાં 4 સબ્જેક્ટ મળવા જોઈએ ઓનલાઈન. એ ઈરાદા હાથે જ આવ્યા કે મહિનામાં કેટલા તો કે માત્ર 200 રૂપિયા. અત્યારે 200 પણ આપણે દાદા 200 કરવાનો ઈરાદો 100 રૂપિયામાં થઈ જવું જોઈએ મારા ખ્યાલ મુજબ આ 4 સબ્જેક્ટ. પણ શરૂઆતમાં થોડીક પ્રોબ્લેમ રહી શકે તો કે 200 રૂપિયા એના છે મારા ખ્યાલ. અને આપણે ઓનલાઈન આવ્યા એટલે જ છીએ અને એ જ કરવાનું. એમાં કાંઈ કોઈ જાતનું કાંઈ ફેર જ નથી. ઓકે સ્વીટી. ખાસ ધ્યાન રાખીએ કે એસિડ, બેઝ અને ક્ષાર એમાં હું તો કે આ 2 માર્કમાં જે પ્રશ્ન આવે ને કામના, હું 2 માર્ક્સમાં જે કામના પ્રશ્નો હોય ને એની સિરીઝમાં એસિડ અને બેઝના 2 ગુણધર્મો દર. ઓકે સ્વીટહાર્ટ. ખાસ ધ્યાન રાખશું. બોર નથી થવાનું. બોર થતો હોય એવું લાગે તો બાપને યાદ કરી લેવા કેવી ગહાવે હે નહીં. ઓકે સ્વીટી. તો કે એસિડ અને બેઝના 2 ગુણધર્મો, હું તો કે એસિડ અને બેઝના કેટલા તો કે 2 ગુણધર્મો. એ તો ઈઝીલી આવડો છે. 6ઠા 7મામાં આવે, 6ઠામાં આવે, 8મામાં આવે, 9મામાં આવે. જે ધોરણ ખોલો ને એમાં આવે એસિડ અને બેઝના ગુણધર્મો એમાં આવે. ખબર સ્વીટહાર્ટ. શું કરશી તો કે ઈઝી પીસી. બેયના સ્વાદ લખશી તો કે એસિડ સ્વાદે કેવા હોય? એસિડ સ્વાદે ખાટા હોય. કેવા સ્વીટહાર્ટ? આ પેલું થઈ ગયું, સમજાઈ ગયું કે એસિડ સ્વાદે કેવા હોય સ્વીટી? ખાટા હોય. જે તમને મારા ખ્યાલ મુજબ 5મા 6ઠાથી ખબર છે કે એસિડ નો સ્વાદ કેવો હોય તો કે એસિડ નો સ્વાદ ખાટો. તો આ પેલો ક્વેશ્ચન થઈ ગયો, પેલો ગુણધર્મ થઈ ગયો. એસિડ સ્વાદે કેવા હોય સ્વીટહાર્ટ? ખાટા હોય. ઓકે. ખાટા એટલે લીંબુ ચૂહો તો કેવું થાય? હાઈપોથે. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. એસિડ સ્વાદે કેવા હોય? ખાટા. અહીંયા સુધી ક્લિયર. બીજું હું તો કે એ ભૂરો યાદ રાખવાનું કે એ ભૂરા તારી એ ભૂરા એમ કહેતા હોય ને. એ ભૂરા એટલે હું તો કે એસિડ ભૂરા લિટમસ પત્રને કેવું બનાવે તો કે લાલ બનાવે. હું એસિડ ભૂરા લિટમસ પત્રને કેવું સ્વીટહાર્ટ? લાલ બનાવે. કમ્પ્લીટ સ્વીટી. સમજાઈએ? બોર નથી થવાનું. સમજાઈ ગયું? બોર થતા હોય તો આપણે હમણાં વાર્તા કરશી જરીક. ચાલો ઓલા વાંદરાવાળી ને મગરવાળી વાર્તામાં આપણે ક્યાંક પૂછાય. શું બીજો ગુણધર્મ શું સ્વીટહાર્ટ તો કે એસિડ ભૂરા લિટમસ પત્રને કેવું તો કે લાલ. એ ભૂરો હોય એટલે એસિડ, એ એટલે એસિડ, ભૂરો એટલે ભૂરા લિટમસ પત્ર. શું તો કે એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે કે એ ભૂરિયા તારી. પછી ત્રીજું હું તો કે એસિડ બેઝ હારે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે છે. આપણે 2 કીધા તો આ 2 લખી શકું. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. સમજાઈ ગયું? તો કે 2 ગુણધર્મો કે તો એસિડ સ્વાદે ખાટા હોય અને ભૂરા લિટમસ પત્રને કેવું બનાવે? લાલ બનાવે. આ 2 લખો એટલે હાલે. ત્રીજું હું સ્વીટહાર્ટ તો કે ત્રીજાની જરૂર પડે તો લખશું, નહીતર કઈ જરૂર નહીં. 2 ની સૂચના આપી તો 2 જ લખશું. ઓકે. એક હું તો કે સ્વાદે ખાટા હોય અને બીજું હું તો કે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે. અને ત્રીજામાં જે પદાર્થો એસિડ ધરાવતા હોય એના નામ લખીને, જેમ કે આંબલી, ખાટી છાશ. સમજાઈ ગયું? પછી લીંબુ, ડોટ કે આ બધા શું ધરાવે સ્વીટી? તો
તો કે આ બધા એસિડ થયા. આંબલી ઉપરથી યાદ આવ્યું કેનું? તો કે આપણે વાર્તામાં એક જગ્યાએ ક્યાં પૂછ્યા તો કે હા, મગર ને વાંદરા વાળી વાર્તા હતી કે મગરે શું કર્યું તો કે મગરે 4-5 જાંબુ, યાદ હે ને આગળનો બેસ તો, કે 4-5 જાંબુ એની વાઈફ હાટું લઈ ગયો. માં જઈને એની વાઈફને દીધા. એની વાઈફે ખાધા ને, એનો તો હાવ જીવ જરીક તો ખાઈને એને હાવ મોજ આવી ગઈ. કપલેશ્વરી તે મોજ આવી ગઈ ને પછી તો થોડીક વાર થઈ ને મગરની વાઈફ કે આ વાંદરો આ જાંબુ મસ્તીના આટલા બધા ગીરા હોય ને મીઠા હોય, એ મજા આવી જાય ખાવાની. તો એ જાંબુને કાયમ ખાતો હોય છે, એનું કાળજું કેવું હોય છે. મગરને તો લાગ દે કે ભળવાય આપણામાં ના આવ્યો. તો મગરની વાઈફ કે ઘરે આવું છે કે નથી આવું પાછું કાલે? તોય મગર કે ના હોય, એ ખદડાઈ હું નહીં કરું. એની વાઈફ કે ઘરમાં નહીં કરવાનું. વળી મગર કે છેલ્લી વાર કહું કે ભળવાય નહીં કર. મગરની વાઈફ કે હું તારો હગું કે વાંદરો તારો હગું? મગર થોડીક વાર બાપા ઝીકી કરી, બાકા ઝીકી કરી, જેમ ચકલીએ ચક્કાને ગારું દીધી હતી એમ મગરની વાઈફે મગરને હાવ એનાથી ભૂંડી ગારું દીધી. એટલે મગર પછી કંટાળી કે હા ભાઈ લેતો આવી વાંદરા. પછી શું થયું તો કે બીજે દી મગર જેવો નદીની કાંઠે ગયો ને એટલે થોડોક નિરાશ તો હતો. એટલે વાંદરાએ પૂછ્યું શું થયું ભાઈ? કે કાંઈ નહીં ભાઈ, કે ઘરવાળી થાવ કાંઈ કરીને બેઠી હોય. કે કે કાંઈ નહીં, કે તું હેઠો આવો એકવાર, કે એક વસ્તુ કહું તને. અહીંયા હું ટીપ લેકરા હવે જરીક આગળ જોઈ લે કે એસિડ સ્વાદે કેવા હોય સ્વીટહાર્ટ? તો કે એસિડ સ્વાદે ખાટા. તો સામે બેઝ નું લખવાનું. બેઝ સ્વાદે કેવા હોય સ્વીટી? તો કે બેઝ સ્વાદે તુરા હોય. કેવા સ્વીટહાર્ટ? સમજાઈ ગયું સ્વીટી? આમાં સમજાઈ ગયું કે એસિડ સ્વાદે ખાટા હોય ને તો બેઝ સ્વાદે તુરા હોય. ઓકે સ્વીટી? બેઝ કેવા હોય? સ્વાદે તુરા હોય. અહીંયા સુધી કમ્પ્લીટ. પછી બીજો પોઈન્ટ શું હતો એસિડ નો? તો કે એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે. તો બેઝ હોય ને, બેઝ લાલ લિટમસ પત્રને કેવું? લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે. સમજી ગયું સ્વીડા? અને ઓમાં કેમ 3 નામ લખ્યા હતા? લીંબુ, આંબલી ને XYZ. આમાં એવી રીતના એક નામ લખી નાખે. ધારો કે ખાવાના સોડા કેવા હે? તો કે ખાવાના સોડા બેઝ છે. કમ્પ્લીટ સ્પીડિંગ શું? તો કે બેયના 3 ગુણધર્મો લખશું, કે 3 પાકા કરશું. જો બે ની સૂચના હોય, જનરલી આપણે કેટલા 4 પાકા કરી લેવાના. એટલે ખાલી એમ કે તો કે એસિડ ના ગુણધર્મો લખો 2 માર્કમાં, તો આ 4 લખવા થાય. ઓકે સ્વીટી? એસિડ ને બેઝમાં બે કે તો એક બાજુ એસિડ ના આપણે હરોહર લખતા જાય. શું સ્વીટી? તો કે એસિડ સ્વાદે કેવા હોય? તો કે એસિડ સ્વાદે ખાટા. કેવા માયલો? તો કે એસિડ સ્વાદે ખાટા હોય. એની સામે બેઝ કેવા હોય? તો કે બેઝ સ્વાદે તુરા. કેવા હોય સ્વીટહાર્ટ? તુરા. ઓકે, એસિડ સ્વાદે ખાટા હોય, બેઝ તુરા હોય. એસિડ હોય ને સ્વીટહાર્ટ અને બેઝ. તો આ એક પોઈન્ટ થઈ ગયો. બીજો પોઈન્ટ શું હતો? તો કે એસિડ એટલે એ ભૂરા તારી. તો એ ભૂરા એટલે એસિડ ભૂરા લિટમસ પત્રને, ભૂરા લિટમસ પત્રને કેવું સ્વીટહાર્ટ? લાલ બનાવે છે. લાલ મતલબ તમારા બાપાજી તમારી બનાવે ને એ સેમ ટુ સેમ. બાપા સિવાય કોઈ નથી. અને બેઝ હોય એ લાલ લિટમસ પત્રને કેવું બનાવે? તો કે બેઝ લાલ લિટમસ પત્રને કેવું? તો કે ભૂરું બનાવે છે. અને ત્રીજું શું સ્વીટહાર્ટ? તો કે ત્રીજું એસિડમાં કેમ આવે? તો કે લીંબુનો રસ. અને બેઝમાં શું આવે? તો કે ખાવાના સોડા. ઓકે સ્વીટી? આ 3 મુદ્દા થાય.
એસિડના ગુણધર્મ કીએ કમ્પ્લીટ સ્વીટી શું એસિડના ગુણધર્મ કીએ તો કેટલા લખવાના તો કે આ બે કીધા હોય તો બે એસિડ સ્વાદે ખાટા હોય એસિડ ભૂરા લિટમસ પત્રને કેવું બનાવે સ્વીટહાર્ટ તો કે એટલે એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે અને ત્રીજું હું તો કે લીંબુનો રસ કેમાં આવે એસિડ પછી બેઝ હોય તો બેઝ સ્વાદે તુરા હોય બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે અને એમાં આવશે ખાવાના સોડા ઓકે સ્વીટહાર્ટ કાંઈ નથી ઈઝી પીઝી અને મસ્ત દાખલો અને એસિડ સ્વાદે કેવા હોય તો કે ખાટા હોય ભૂરા લિટમસ પત્રને કેવું બનાવે તો કે લાલ અને એમાં શું આવે તો કે લીંબુનો રસ બેઝ સ્વાદે કેવા હોય સ્વીટહાર્ટ તો કે તુરા હોય એ શું કરે તો કે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે અને એમાં શું આવશે તો કે ખાવાના સોડા ઓકે સિમ્પલ અને સ્વીટ મગર વાંદરાવાળી વાર્તા આપણે અધૂરી રાખીએ પણ રાખવા નથી થતી આગળના પાઠમાં જોશું કમ્પ્લીટ ક્યાં પહોંચ્યો તો કે મગર અને વાંદરા વચ્ચે શું થયું તો કે વાદ થવા માંડ્યો વાદ ને બે વચ્ચે વાત થવા માંડી ઈ આપણે જોશું નેક્સ્ટ પાર્ટમાં આમાં અત્યારે શું યાદ રાખશે તો કે એસિડ સ્વાદે ખાટા હોય એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે અને એમાં લીંબુનો રસ બેઝ સ્વાદે તુરા હોય તે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે અને એમાં ખાવાના સોડા ઈઝી પીઝી સ્મૂથ અને એક ફેરામાં તમારા મગજમાં ઉતરી જાય ને એવો દાખલો ઈઝી સ્મૂથ દાખલો સ્વીટહાર્ટ ઓકે અહીંયા સુધી રહ્યો અને આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે બેના ત્રણ ગુણધર્મ પાકા થઈ ગયો ને તો આઈ લવ યુ અને નો સમજાણું હોય તમારું અહીંયા ધ્યાન હોય નો સમજાણું હોય તમારું ફોકસ હોય તમે શીખવાના ઈરાદાથી જ આવ્યા હોય છતાંય ન સમજાણું હોય તો એની સંપૂર્ણ જવાબદારી મારા ઉપર છે તો હું તમને તમારા લેવલે જઈને આપી નાખી કહો તો આઈ એમ સોરી બાબુ ઓકે સ્વીટહાર્ટ અહીંયા સુધી રહ્યો તો આઈ લવ યુ હવે જાજુ કઈ નથી એટલે જસ્ટ નીકળી પડો